આ વેરો કહેવાય, પણ અહીંયા વાંસની ટોપલી આવે. આ જુગાડ લગાડી દીધો ને આ વાંસનું આખું. પછી અહીંયા તાર બાંધેલા છે આંબો વેરવા માટે. કેરીઓ અહીંયા કેરી અહીંયા આવે અંદર લેવાની અને પછી ખેંચવાનું એટલે પડે. તો કામગીરી ચાલુ છે આજે કેરીઓ પાડવાની. હાંકો પડે છે. હાંકો એટલે આંબા પડે પાકેલી કેરીઓ પડતી હોય એ હાંક કહેવાય. તો ચાલો બતાવું એક ખેંચીને. આ છે અને અંદર લેવાની આમ. આમ અંદર ખેંચીને પછી લઈ લેવાય. આ જો અંદર આવી ગઈ 3 કેરી. પણ આનો આ ચીક ઉડે એ સાચવું પડે. આંખમાં ના પડે કે શરીર પર ના લાગે, એ તો પછી ચાંદા પડી જાય. ચાલો તો કામગીરી ચાલુ છે. તો અહીંયાથી નીચેની થોડી તોડી છે કેરીઓ આજે. અને હાંક તો એક બી નહીં મળી. સવારમાં અહીંયા ગોટલા બધા પડેલા હોય આ રીતના જો. તો એના લીધે પાડીએ છીએ કેરીઓ. ઓર્ગેનિક રીતે પકવવાની છે. ગામડામાં ઓર્ગેનિક રીતે જ પકવે છે બધા. ગરમાળાના પાનામાં ડાબી દેવાનું અંદર ટોપલામાં, પછી થઈ જાય પાકી થોડા દિવસમાં. તો ઓર્ડર તો આવી ગયો છે. જો પાક ઉગાડતા પહેલો મારો વિડીયો જોતા હોય તે આવી જાય તો તમારે પણ જોઈતી હોય તો કેટલી જોઈએ તો કહેજો. 5 કિલો જેવો તો ઓર્ડર આવી ગયો છે. અને ભાવ શું છે પણ પછી કહીશ. બાકી કઈને અહીંયા મતલબ મારાથી પહોંચી વળાય એટલા એરિયામાં જો હોય તો પછી હું ઘરે સુધી આપવા આવી જઈશ. બાકી જોઈએ છે હવે. અને તમારે પણ જોઈતી હોય કેરીઓ તો કહેજો મને પાકતા સુધી. પછી તો હું આ વખતે કેરીઓ પણ ઓછી છે. અને જે વાવાઝોડું હમણાં 5 તારીખે આવ્યું હતું એમાં ઘણી બધી 1.5 મણ જેવી 30-35 કિલો જેવી બધી બગડી ગયેલી. તો ચાલે હવે કુદરતનું એ છે. તો જોઈએ તો કહેજો. બાકી બ્લોગ ઘણા સમય પછી આવે છે તો લાઈક શેર અને સપોર્ટ કરજો. અને નવા બ્લોગ પણ જોતા રહો. બાકી જૂના હોય કઈ રીતે જર્ની સ્ટાર્ટ થઈ હતી મારી ચાલુ કરેલી તો પહેલા બ્લોગથી તમે જુઓ તો તમને ખબર પડશે કે કઈ રીતના બ્લોગ થાય છે. અને એક વાત એ છે કે ગામમાં હવે BSNL નો ટાવર જે છે એ ચાલુ થઈ ગયો છે લગભગ. એટલે પેલો એક સુવર્ણી છે એની રેન્જ વધારી કે આ ટાવર ચાલુ છે એ નથી ખ્યાલ, પણ ફૂલ નેટવર્ક આવે છે BSNL ના. તો એ અલગથી વિડીયો આપીશ કદાચ કે પોર્ટ કઈ રીતે કરવાનું, કે જો કદાચ અહીંયા ગામમાંથી જોતા હોય ના ખબર હોય તો કોમેન્ટ કરજો એટલે હું જણાવી દઈશ BSNLમાં જવા માટે. અને બાકી જો અત્યારે મકાઈ હતી મકાઈ કાઢી નાખી, બાટું કાપી દીધું છે. કેરીઓ પણ પેલી બાજુ 4 બળી જવાની છે હવે. હલ કે
હલ કહેવાય, હલ મકાઈનો ઢગલાથી. ત્યાં સાંજનો સમય જેવો ત્યારે ત્યાં માળો પણ હવે ખપેરો બનાવવાનો હતો એ પણ નહીં બન્યો. એમાં જ હવે નાનું તો હતું ખપેરું, એના પર અહીંયા માળા પર હતા અમે. બાકી ચાલો સાંજનો સમય જેવો નજારો. આ બાજુ મગ છે. હવે વરસાદ આવ્યો હતો તો ડુંગર પણ હવે લીલા લીલા થવા લાગ્યા છે ધીરે ધીરે. અને ચોમાસું આવી જાય એટલે તો આખું લીલું થઈ જશે. અને તમે ક્યાંથી મારો બ્લોગ જોવો છો, કયા એરિયાથી, એ જણાવો, કોમેન્ટ કરો. બાકી તો 10-15 જણા વ્યૂ આવતા હોય, 10-15 વ્યૂ, કઈ નહીં, ચાલુ જ રહેશે. પણ નક્કી નહીં, જોઈએ હવે. ચેનલ પણ જૂની છે અને કન્ટિન્યુ કરવું કે નહીં કરવું એ અપડેટ આવતી રહેશે. અને જોઈએ શોર્ટ્સ પર અપડેટ મળી જશે. કન્ટિન્યુ ચાલુ રહેશે યુટ્યુબ કે નહીં, શું કરવાનું એ. બાકી એન્જોય કરો બ્લોગ. કાલે ફરી પાછું આવવાનું છે આંબા પર, તો જોઈએ હવે. ચાલો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ સપોર્ટ કરો. બને એટલો શેર કરો. ઝેર જેવા ગામમાંથી આવે છે ભાઈ. અને હવે લગભગ તો મતલબ કન્ટિન્યુ જ કરવાનું આવશે, કારણ કે નેટવર્ક પણ સારું રહેશે. બાકી બધા કંપની વાળા જોડે મગજમારી કરવાનું યાર, કે સુવિધા આપો, આટલા આટલા રિચાર્જ કરાવ્યા છે પણ એટલી સુવિધા મળતી નથી, તો શું કરવાનું. બાકી કોઈનું એ નથી. પવન પણ ને અવાજ કેટલો ક્લિયર છે એ મને જણાવજો, કારણ કે મને હજુ આઈડિયા નથી આવતી કે આ માઇકનું યુઝિંગ કઈ રીતે ચાલે છે, નોઇસ કેન્સલેશન કઈ રીતનું છે. અહીંયા તો બતાવે છે કે બે વખત અહીંયા ટેપ કરો એટલે નોઇસ કેન્સલેશન આવશે. પણ ખબર નહીં હવે, આટલો પવન ચાલે છે. હવે થોડી વારમાં જોઈને પછી કહું. તો એન્જોય નજારો જુઓ અત્યારનો. તો હમણાં અત્યારે જોયું અવાજ, પવન ફૂંકાય છે એનો અવાજ આવે છે. બાકી એકવાર હજુ કર્યું છે તો જોઈએ. તો સાંજ થઈ, ખેતર આંટો મારવા આવ્યો હતો. અહીંયા રખડતા ઢોર, જે શોર્ટ્સ મૂક્યો હતો મેં થોડા સમય પહેલા, 2 દિવસ પહેલા, એ ખાઈ જાય. અહીંયા આખું બધું બગાડ્યું છે બાઠું આ ભેંસને ખાવા માટે. બધું બગાડ્યું છે અને એ જ છે. અને હવે ચોમાસું આવી, થોડાક સમયમાં બધી અપડેટ રહેશે ફાર્મિંગ બ્લોગ. અને કઈ રીતનું રહેશે આખું હવે જર્ની યુટ્યુબની, એ જોવાની રહેશે. તો ચાલો, સપોર્ટ કરતા રહો. બીજું તો શું કહું. અને તમને ગમે તો આગળ વધારે શેર કરો. કેરીઓ બાકી તો અહીંયા આવતીકાલે રહેશે. બીજું ઉપર ચડીને પાડવાનું નહીં. જે વેરો હોય, વેરો જે કેરી પાડવા માટેનું સાધન, એ સવારમાં જે પહેલા સ્ટાર્ટિંગમાં બતાવ્યું એ કઈ રીતનું હોય, કઈ રીતે બનાવવાનું, એ બધી આગળ કદાચ જાણકારી આપું બીજા બ્લોગમાં, કે આજ બ્લોગમાં આવશે તો જોઈએ. બાકી બને રહો જેરું કે બ્લોગ યુટ્યુબ ચેનલ. ઓકે.
મારું ચાલુ થઈ ગયું પણ હવે એને એકો કેવું છે એ પણ જણાવો, કારણ કે આ બધી અંદર ફીચર છે. તો ચાલુ થઈ ગયો હવે. બાકી અહીંયા એવું છે કે આમ 2 વાર ટેપ કરો હા તો છે ને નોઇસ કેન્સલેશન નું આવે છે એવું હતું, ને 3 વાર કરો તો એકો વાળું આવતું હતું. 1 2 હા, તો એના માટે થોડુંક કન્ફ્યુઝ થઈ ગયું. બાકી હવે કેવા છે, અને હવે પાછા 2 વાર કરીએ 2. તો હવે કઈ રીતનું છે એ જણાવો. આખો બ્લોગ જોતા હોય તો માઇક નું અવાજ કેવો છે અને કઈ રીતનો અત્યારે આવી રહ્યો છે એ પણ જણાવો. ચાલો બેટા પાના એમ કે આ કેરીના લૂમ ને લૂમ એનું પણ આંબા પર વિડીયો ચાલતો પાકેટ હવા લાગે. આ શીખ પડે અમે પહોંચી ગયા છીએ આંબા પર. કેરીઓ સેફટી તો છે, કામ છે અમે એટલે વાંધો ના આવે. બાકી તો સાચવું પડે. હા કેક બી નહીં મળી હજુ. હા કેળીઓ આનો આ તોડે ને તો અહીંયાથી નીકળે છે. જો એનાથી સાવધાન એવું, આંખમાં પડી જાય તો. કેળો વેરવા આવી ગયા છીએ બીજા 2 જણ. એક આ બાજુ છે ઉપર, એક અહીં હે, એક નીચે. ઉભા ઠાણી લીલે હા ખજુ ને આવ્યું કને તો હોલ્લર કરવાનું